આ જે સાડી છે એ સાડી બહુ જૂની સાડી છે, બહુ જૂની. મારી બાના લગ્ન વખતની, માતાજીના લગ્ન વખતની, ઓણા વખતની સાડી છે, બરાબર. હવે આ જે વર્ક છે, વર્ક એ જે ચાંદીના તારથી લીધેલું વર્ક છે. પહેલાંના જમાનામાં આ સાડીઓ દીકરી નાણું હોય, જીયારું હોય એટલે આવી સાડીઓ ખરીદતા. એ સાડી આજે મારી જોડે છે, મારી બાના જોડેથી મારી જોડે આવી. સાડી તો સરસ છે, પહેરે સરસ લાગે છે, વર્ક પણ એવું ને એવું જ છે. પણ જે આ સાડીનું જે કાપડ છે સિલ્કનું, એ સિલ્કનું કાપડ ક્યાંક ક્યાંક તૂટી ગયું છે, એ અંદરથી તૂટી ગયું. એ તૂટી ગયેલું છે સરખું કરી અને પહેરવામાં ઉપયોગ લેવા, કારણ કે આ સાડી એકદમ દુર્લભ છે. જુઓ એની બોર્ડર આવે, આ બોર્ડર છે, આ પટ્ટો, આ રહ્યો પલ્લું છે, આ પાલવ છે, આ એનો પાલવ છે, આ પાલવ છે, આ બોર્ડર છે, અને વચ્ચે આવી બુટ્ટીઓ છે. વચ્ચે કલર સરસ છે, કલર ફૂલનું વર્ક છે. એ પણ એવું કહેવાય છે કે પહેલાંના જમાનામાં આવી ચાંદીના તારવાળી સાડીઓ પેલા કમખા અને એવું આવતું. મેં સાચવી રાખીશ. આવા સોનીને આપીએ તો એ ચાંદી બાળીને જુદું કરી શકે, પણ આવી સાડી હવે બજારમાં મળવી બહુ જ દુર્લભ છે. એટલે વિચાર કરતી હતી કે આ સાડીનું થોડું રિનોવેશન કરી અને પહેરવાના ઉપયોગમાં લઈ શકાય. જો બોર્ડર આ ઊંધી છે, આ સીધી, આ બોર્ડર. અહીં નીચે એક નવી લેસ નાખી દેવાની. અને હવે થોડી ટૂંકી પડે સાડી. પહેલાં તો હું પહેરતી હતી, પણ હવે ટૂંકી પડે એટલે થોડું કાપડ બીજું સાઈડમાં સાંધો કરી દેવાનો.